હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 7માંથી કમ્પ્યુટર વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો વાત કરીએ કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર આપણે આપેલા બોક્સની અંદર લખવાનો છે। એમાં પહેલો પ્રશ્ન છે કે શાળા, કોલેજ, હોસ્ટેલ, ઓફિસ પ્રકારના સ્થળોએ કયા પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ આવશે કેન એટલે કે કેમ્પસ એરિયા નેટવર્ક। ત્યારબાદ નીચેનામાંથી કયા પ્રકારના નેટવર્કનો ઉપયોગ ચોક્કસ વિસ્તાર કે શહેર પૂરતો મર્યાદિત છે? તો જવાબ આવશે MAN એટલે કે મેન। ત્યારબાદ ત્રીજો છે સ્માર્ટફોન અને વાયરલેસ હેડફોનને જોડવા માટે કયા પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે BAN। ચોથું છે કે કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકાર કેટલા છે? તો જવાબ આવશે 3। નેટવર્કના કયા પ્રકારનો મુખ્ય ઉદ્દેશ્ય ડેટાનો યોગ્ય અને પદ્ધતિસરનો સંગ્રહ કરવાનો છે? તો એ આવશે SAN। ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે ભાઈ નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યુટર નેટવર્કનો પ્રકાર દર્શાવે છે? તો ભાઈ આપેલ તમામ એટલે કે LAN, MAN અને WAN તમામ નેટવર્કના પ્રકાર છે। આઈપીનું પૂરું નામ શું છે? તો આઈપીનું પૂરું નામ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ। ત્યારબાદ નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટરને અજોડપણે ઓળખવા માટે શું જરૂરી છે? તો ભાઈ IP એડ્રેસ જરૂરી છે। નવમું છે કે સામાન્ય રીતે એક જ રૂમ કે બિલ્ડિંગમાં રહેલા કોમ્પ્યુટરને જોડવા માટે કયું નેટવર્ક ઉપયોગી બને છે? તો ભાઈ LAN આવશે, લોકલ એરિયા નેટવર્ક। 10મો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાના ખૂબ જ પ્રચલિત યુનિકોડ ફોન્ટ કયા છે? તો એ આવશે શ્રુતિ। ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે ANSI એ કુલ કેટલી પેટર્ન ધરાવતી સંખ્યા પદ્ધતિ છે? તો જવાબ રહેશે 256। ત્યારબાદ 12મો પ્રશ્ન છે કે MS એક્સેલ વડે શું તૈયાર કરી શકાય છે? તો જવાબ આવશે આપેલ તમામ। 13મું છે કે MS એક્સેલ વર્કશીટને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો ભાઈ ઓપ્શન આવશે A અને B એટલે કે વિસ્તાર પત્રક અને સ્પ્રેડશીટ। 14મો પ્રશ્ન છે કે MS એક્સેલ કયા પેકેજનો એક ભાગ છે? તો જવાબ આવશે MS ઓફિસ। ત્યારબાદ MS એક્સેલમાં પ્રથમ સેલનું એડ્રેસ શું જોવા મળે છે? તો A1 જોવા મળે છે। વિસ્તાર પત્રકમાં આડી અને ઊભી હરોળ જે સ્થાન પર એકબીજાને છેદે તેને શું કહે છે? તો ભાઈ એને સેલ કહેવામાં આવે છે। ત્યારબાદ 17મો પ્રશ્ન છે કે ભાઈ રિબન હેઠળ જોવા મળતા ટૂલ બટન પર માઉસ પોઇન્ટરને થોડીવાર મૂકી રાખવાથી શું જોવા મળે છે? તો ભાઈ ટૂલ ટીપ જોવા મળે છે। MS એક્સેલમાં તૈયાર કરવામાં આવતા દસ્તાવેજને શું કહે છે? તો એને સ્પ્રેડશીટ તરીકે ઓળખવામાં આવે છે। MS એક્સેલમાં બરાબર કાઉન્ટ કૌંસની અંદર 5A 8B એક કમ્પ્યુટરનું પરિણામ શું જોવા મળશે? તો 3 જવાબ આવશે। MS એક્સેલમાં આંકડાકીય વિગત ધરાવતા સેલની સંખ્યા દર્શાવવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે? તો ભાઈ કાઉન્ટ નામના વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 21 છે કે MS એક્સેલમાં LAN વિધેયની વાક્ય રચના કઈ છે? તો બરાબર LAN કૌંસમાં ટેક્સ્ટ કૌંસ પૂરો। નીચેનામાંથી કયો વિકલ્પ શરત આધારિત વિધેય દર્શાવે છે? તો એ IF આવશે ઇફ। MS એક્સેલમાં બરાબર સમ કૌંસમાં 82 75 68 83 72નું પરિણામ શું જોવા મળે છે? તો ભાઈ 380 જોવા મળે છે। MS એક્સેલમાં બરાબર અપર કૌંસમાં ભાવિકનું પરિણામ શું જોવા મળશે? તો ભાઈ ભાવિક જોવા મળશે, ઓપ્શન B જોવા મળશે। 25મું છે કે MS એક્સેલમાં શાબ્દિક લખાણમાંથી જમણી બાજુના ચોક્કસ અક્ષરોને દર્શાવવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે? તો ભાઈ રાઇટ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ 26મો છે MSBનું પૂરું નામ, તો ઓપ્શન D આપણો સાચો ઉત્તર બને છે। ASCII કેટલા બીટના સમૂહથી રજૂ કરવામાં આવતી પદ્ધતિ છે? તો એ આવશે 7 બીટ। 16 અંકી સંખ્યામાં C કોને રજૂ કરે છે? તો ભાઈ 12। આપણે સામાન્ય વ્યવહારમાં કઈ સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? તો એ આવશે દશાંશ પદ્ધતિ। અને છેલ્લો પ્રશ્ન છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ પરની ટેક્સ્ટ ફાઇલ માટેનું સૌથી સામાન્ય નિરૂપણ પદ્ધતિ સ્વરૂપ કયું છે? તો ASCII એટલે કે ઓપ્શન A આપણો સાચો ઉત્તર છે।
તો આ હતું ધોરણ 7 કમ્પ્યુટર વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.